લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ને ભારતીય જનતા પાર્ટીએ આ રંગીલા રાજકોટને રણ મેદાનમાં પરિવર્તિત કરવાનો ઈરાદાપૂર્વક પ્રયાસ કર્યો છે, ત્યારે ખૂબ મોટા પડકારો ને અમે ઝીલવા અહીંયા આવ્યા છીએ અને એ જ પડકારો જન જન સુધી પહોંચાડવાની આપ સૌ નિષ્ઠાપૂર્વક હંમેશા જવાબદારી નિભાવતા આવ્યા છે, ત્યારે અહીંયા આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સાથીઓનું હૃદયથી સ્વાગત કરું છું. અમારા પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને રાજકોટ સંસદીય મત વિસ્તારના પ્રભારી બિપિન દાદા, માનનીય વિનીતભાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ માનનીય અતુલભાઈ, આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અજીતભાઈ, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ માનની કપુરિયાજી, કોંગ્રેસ પરિવારના બધા જ રકમ જેવા આગેવાનો, પરિવારજનો અને વહાલા રાજકોટ, આ રાજકોટનું રણ મેદાન એ સંસદીય મત વિસ્તારને સાંસદ ચૂંટીને આપે એટલા પૂરતું સીમિત નથી. સતત અને સળંગ સત્તાના મદમાં શાસકોનો અહંકાર હવે 7મા આસમાને પહોંચ્યો છે અને એ અહંકારની આગમાં આજે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના તમામ જાતિ, ભાષા, ધર્મ, પ્રાંતના લોકો પીડાઈ રહ્યા છે. આપણે સૌ સાક્ષી છીએ કે આ રાજકોટ કોર્પોરેશનથી લઈ અને કેન્દ્ર સુધી ભાજપનું શાસન છે. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સરપંચથી લઈ અને સંસદ સભ્ય સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ ચૂંટાઈ અને ચારેય કોર ભાજપનો જય જયકાર છે. કમનસીબે ગુજરાતની વિધાનસભા વિપક્ષ વિહોણી છે. ગુજરાતની વિધાનસભા વાંજણી રહી એવી સ્થિતિનું 1.25 વર્ષ ઉપરાંતથી નિર્માણ થયું હોવા છતાં સત્તાના સૂત્રો સંભાળનારા લોકો સામાન્ય માણસની અપેક્ષાઓ, આશાઓ પરિપૂર્ણ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા અને એ નિષ્ફળતાનો ભોગ આજ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બની રહ્યા છે. ગુજરાત ભાજપમાં દાવાનળની સ્થિતિ છે. રાજકોટથી શરૂ કરીને અમરેલી હોય, સુરેન્દ્રનગર હોય, જુનાગઢ હોય, મહેસાણા હોય, સાબરકાંઠા હોય, વડોદરા હોય, વલસાડ હોય, જ્યાં જુઓ ત્યાં ભૂતકાળમાં વિપક્ષમાંથી વટલાવેલા લોકોની બોલબાલા છે અને પાર્ટી વિથ ડિફરન્સના નારા સાથે જે રાજકોટે એક વિચારધારાને બળ પૂરું પાડવાનું કામ કર્યું હતું, એવા રાજકોટમાં પણ ભાજપના પાયાના કાર્યકર્તાઓ કમલમની કાર્યાલયે ખુરશી સાફ કરવાનું કામ કરે. સંસદમાં લગભગ અડધાથી ઉપરાંત કોંગ્રેસ અને વિપક્ષ ગોત્રના લોકો કમલમની કાર્યાલયે ભાજપના કાર્યકર્તાઓએ ગાભા મારીને સાફ કરેલી ખુરશીમાં તાજ પહેરીને બેઠા હોય એવી સ્થિતિ પેદા થઈ છે. સત્તા ચૂંટાયેલા લોકો સત્તાનો સ્વ સશક્તિકરણ માટે ગેરલાભ લઈ રહ્યા છે. સરકાર દ્વારા ઊભી કરાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે આજ સમગ્ર ગુજરાતમાં મંદીની મોકાણ છે. નાના મધ્યમ વર્ગીય વેપાર ધંધા ભાંગીને ભૂકો થઈ ગયા છે.
દુકાનોના શટર પડી રહ્યા છે, ફેક્ટરી કારખાના બંધ થઈ રહ્યા છે, લાખો રૂપિયા ખર્ચીને ભણેલો ગણેલો મારો ગુજરાતનો યુવાન એને નોકરી નથી મળતી. સરકારી પદો ઉપર ક્યાંય કરાર આધારિત કર્મચારીઓ, ક્યાંય ફિક્સ પેના કર્મચારીઓ અને હવે તો આઉટસોર્સથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મામા માસી ફઈ ફુવાના પસંદગીના લોકોને સરકારી વહીવટમાં થોપી રહ્યા છે અને એનું પરિણામ આજે ગુજરાતનો ગરીબ, ખેડૂત, દલિત, પછાત, આદિવાસી, મધ્યમ વર્ગીય પરિવારો બની રહ્યા છે. આપણે સૌ સાક્ષી છીએ કે આજ મોંઘવારીએ માજા મૂકી છે. હું ખેડૂતનો દીકરો છું. ખેડૂતના દીકરાને પરસેવો પાડવો, ખેતી કરવી છે. ખેત ઉત્પાદન ખર્ચ સતત વધતો જાય છે. ખાતર, બિયારણ, દવા ઉપર કર, મોંઘી વીજળી, સિંચાઈના પાણીનો અભાવ અને વધતા જતા ઉત્પાદન ખર્ચ વચ્ચે ખેડૂતોની આવક સતત ઘટતી જાય છે. ખેડૂતોને ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નથી મળતા અને બીજી તરફ ગૃહિણીઓને ઘરના રસોડે કરિયાણું સતત મોંઘું થતું જાય છે, ગંધિયાણું સતત મોંઘું થતું જાય છે.